રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગમાં રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિતની ઉપસ્થિતિમાં વ્યારાની દક્ષિણાપથ વિદ્યાલક્ષ્મી વિદ્યાલય ખાતે સ્વસ્થ જીવન માટે યોગની થીમ હેઠળ 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026ની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી। આ તકે રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિતે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પરિણામલક્ષી પ્રયાસોથી આજે સમગ્ર વિશ્વએ યોગના મહત્વને સ્વીકારીને સહર્ષ અપનાવ્યો। ભારતે દુનિયાને આપેલું આ અમૂલ્ય નજરાણું આજે કરોડોના લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી રહ્યું છે અને આજે સ્વસ્થ, તંદુરસ્ત અને તણાવ મુક્ત જીવન જીવવા નિયમિત યોગ જરૂરી છે અને વધુમાં મંત્રીશ્રીએ બહુમૂલ્ય યોગ વિરાસત પર ગૌરવ કરી યોગને સૌએ રોજિંદા જીવનનો હિસ્સો બનાવવા અનુરોધ કર્યો। આ પ્રસંગે ઉપસ્થિત આ યોગ પ્રેમીએ બાળકોએ, મહિલાઓ, યુવાનો અને નાગરિકોને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે કોલકાતા ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને માણસા ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું પ્રેરક સંબોધન સાંભળી પ્રેરિત થયા હતા। તાપી જિલ્લામાં આયોજિત જિલ્લા કક્ષાના ભવ્ય કાર્યક્રમમાં અનુભવી યોગ શિક્ષકો અને ટ્રેનર્સ દ્વારા ઉપસ્થિત સૌ નાગરિકોને નિયત પ્રોટોકોલ અનુસાર સ્તબ્ધ રહ્યો અને યોગ્ય અભ્યાસ કરવામાં આવ્યો હતો। યોગ નિષ્ણાંતોએ વિવિધ આસનો, પ્રાણાયામ અને ધ્યાનની ક્રિયાઓ અને પ્રાયોગિક રીતે કરાવીને તેનાથી પણ મન પર થતા સકારાત્મક ફાયદાઓની સચોટ માહિતી આપી। તેમની સરળ સમજૂતી અને માર્ગદર્શન હેઠળ બાળકોથી લઈને વડીલો સુધીના લોકોએ ઉત્સાહપૂર્વક દરેક આસનો કર્યા હતા। આજે 21 જૂન એટલે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, આ વખતે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની નિમિત્તે ગુજરાતમાં પણ તાપી જિલ્લામાં અમારા જિલ્લા કક્ષાનો કાર્યક્રમ વ્યારા ખાતે કરવામાં આવ્યો અને આ કાર્યક્રમમાં સમગ્ર જિલ્લામાંથી ખૂબ જ મોટી સંખ્યામાં દરેક વિભાગના કર્મચારીઓ અને નાગરિકોએ ભાગ લીધો। જ્યારે સમગ્ર વિશ્વ યોગ તરફ યોગને ખાસ સ્વીકાર્યું ત્યારે ભારતે પણ ગામે ગામ સુધી આ યોગ થાય, લોકોને જાગૃત કરીને આગામી દિવસોમાં જે પ્રેશર, શુગર કે જે ડાયાબિટીસ કે અન્ય બીમારીઓ છે આ યોગથી સારી થાય છે એ સાબિત પણ થયું છે। અને જ્યારે વિકસિત ભારત થવાનું હોય ત્યારે સૌ પ્રથમ તો આપણે તંદુરસ્ત રહીએ। આપણે તંદુરસ્ત રહીશું તો રાજ્ય રહેશે, રાજ્ય રહેશે તો દેશ રહેશે। એટલે આગામી દિવસમાં જે ગુજરાત સરકારને ખાસ કરીને આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે રીતે યોગ પર આંતરરાષ્ટ્રીય લેવલે એમને પહોંચાડ્યું છે એ જ રીતે અમારા જિલ્લામાં પણ અમે દરેક ઘર ઘર સુધી અને નાગરિકો સુધી પહોંચે એના માટે પ્રયત્ન કરીશું। આજે આ કાર્યક્રમમાં અમારા વ્યારાના ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોકણી, અમારા જિલ્લાના પોલીસ વડા એસઆઈ સાહેબ, સમગ્ર વહીવટીતંત્ર આ કાર્યક્રમમાં હાજર રહીને ખૂબ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં હાજર રહ્યા અને આજના દિવસ નિમિત્તે તમામ નાગરિકોને હું યોગ દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવું છું। રિપોર્ટર આશીષ ગાવિત, જનાદેશ ન્યૂઝ વ્યારા।